નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં. હું વિક્રમ પાઠક અને છેલ્લા આપણે એક વર્ષનો સમયગાળો જોઈએ તો માર્કેટે આપણને દરેક તરફના એક નીચેના સ્તર પાસેથી ઉપરની તરફના રિટર્ન્સ આપ્યા છે. આમાં ખાસ કરીને આપણે જોઈએ તો લાર્જ કેપ એટલે કે નિફ્ટીના ફ્રન્ટ ઉપરથી તો આપણને રિટર્ન મળ્યા જ છે, પણ સાથે સાથે સ્મોલ અને મિડ કેપના ફ્રન્ટ ઉપરથી વધારે સારા રિટર્ન્સ મળ્યા છે અને આ બધા જે છોટા પેક હતા એમાં બહુ મોટા ધમાકા થતા દેખાયા છે. તો એના ઉપરની જે આજની આ ખાસ રજૂઆત લઈને આવ્યો છું આપણા માટે, छोटा पेक बड़ा धमाका। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ, એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી અને ચોઇસ બ્રોકિંગના કુણાલ પરાર. તો સ્વાગત છે આપ સૌનું અને આ સાથે જ ચર્ચાની શરૂઆત કરીશું આપણે સ્મોલ કેપ અને મિડ કેપના એવા સ્ટોક્સ સાથે કે જ્યાં આપણને સૌથી વધારે સારા એક્શન્સ બન્યા છે અને સાથે સાથે જ્યાં અત્યારે હવે સારા એક્શન્સ બનવા માટેની અપેક્ષા પણ છે. તો વિનય, આપનાથી શરૂઆત કરીએ. સ્મોલ કેપ કેટેગરીથી આપણે શરૂઆત કરીશું. તો સ્મોલ કેપ કેટેગરીમાં કયો એવો સ્ટોક આપ પસંદ કરી રહ્યા છો કે જ્યાં અત્યારે ખરીદદારી કરવા માટેની તક છે? વિક્રમ, આ સ્મોલ કેપ કેટેગરીમાં મારાથી પહેલો સ્ટોક હશે ટિમ્પ્લેટ ઇન્ડિયા. એક મેટલ સ્ટોક્સ આપણે જાણીએ છીએ કે લાર્જ કેપ મેટલ સ્ટોક્સમાં એક જબરદસ્ત આઉટ પરફોર્મન્સ આપણે આવતા જોયું છે. તો એ જ આઉટ પરફોર્મન્સ મિડ કેપ સ્મોલ કેપમાં પણ ચાલુ રહેશે અને જે થીમ અત્યારે વર્કઆઉટ કરી રહી છે એ થીમ સાથે જ આપણે રહેવું જોઈએ. તો એકોર્ડિંગ ટુ મી ટિમ્પ્લેટ ઇન્ડિયા લુક્સ બેસ્ટ ઇન ધી મિડ કેપ કેટેગરી અને આ કંપનીએ સારા રિઝલ્ટ્સ પણ પોસ્ટ કર્યા હતા, તો એક એડેડ એડવાન્ટેજ પણ છે. તો ટેકનિકલી ધીસ સ્ટોક હેઝ બીન ડુઇંગ ગુડ અને એક સારા ફોર્મેશન્સ, હાયર ટોપ હાયર ફોર્મેશન, હાયર બોટમ ફોર્મેશન્સ એઝ વેલ એઝ મૂવિંગ એવરેજ ને ઇન્ડિકેટર ઓસિલેટર સેટઅપ ઘણા પોઝિટિવ્સ છે. તો મારા હિસાબે ટિમ્પ્લેટ ઇન્ડિયા કે એવી કંપની કે છે કે જ્યાં 1 થી 2 મહિનાના વ્યૂથી તમે આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરી શકો છો ઇન ધ રેન્જ ઓફ 265 ટુ 255. તમારો સ્ટોપ લોસ 250 નો રાખવો જોઈએ અને ટાર્ગેટ તમે 290 નો એક્સપેક્ટ કરી શકો છો ટિમ્પ્લેટ ઇન્ડિયામાં. ઓકે, ટિમ્પ્લેટ ઇન્ડિયાનું કાઉન્ટર છે જે અત્યારે આપણને પસંદ આવતું દેખાઈ રહ્યું છે વિનયની પ્રથમ પસંદગીનું. સાથે જ પ્રતીત, આપની પસંદનો સ્મોલ કેપનો કયો સ્ટોક રહેશે જ્યાં અત્યારે આપ રોકાણની એડવાઇસ કરશો? વિક્રમ, વિનયની જેમ હું પણ સ્મોલ કેપમાં મેટલ સેક્ટર સાથે જવાનો પ્રયત્ન કરીશ અને આ સ્ટોકને મેં અગાઉ પણ રેકમેન્ડ કર્યો છે. આ કંપનીનું નામ છે JSL હિસાર, જિંદાલ સ્ટેનલેસ હિસાર લિમિટેડ. આ કંપની ખાસ કરીને સ્ટેનલેસ સ્ટીલ પ્રોડ્યુસર છે અને ડાયવર્સિફાઈડ વેલ્યુ એડેડ પ્રોડક્ટ પોર્ટફોલિયો કંપનીનો રહેલો છે. કંપની ખાસ કરીને જે સ્ટેનલેસ સ્ટીલ પ્લાન્ટ કંપનીનો આવેલો છે હિસાર હરિયાણા ખાતે આવેલો છે અને કંપનીની જે ટોટલ કેપેસિટી છે 0.8 મિલિયન ટન પર એનમ છે. આપણને ખ્યાલ છે કે JSL એટલે કે જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ અને જિંદાલ સ્ટેનલેસ હિસાર લિમિટેડ, આ બંને કંપનીઓનું આવનાર સમયમાં મર્જર થવા જઈ રહ્યું છે. કેટલીક જરૂરી નિર્ણયો આવવાના બાકી છે, એના માટે આ એક મર્જર અટકેલું છે, પરંતુ આવનાર થોડા મહિનાઓમાં આ મર્જર થતું જોવા મળશે અને મર્જર બાદ જે એન્ટિટી બનશે જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ, એ કંપની વિશ્વની સૌથી મોટી સ્ટેનલેસ સ્ટીલ પ્રોડ્યુસર કંપની બનશે. આવા સંજોગમાં મને લાગે છે કે મર્જરનો જે રેશિયો છે એમાં પણ હાલના સંજોગમાં જે પ્રાઇસ છે એમાં JSL હિસારના શેર હોલ્ડરને થોડો ફાયદો થઈ રહ્યો છે. કંપનીએ જે નંબર Q1 ના પોસ્ટ કર્યા છે ખૂબ જ મજબૂત નંબર રહ્યા છે. કંપનીનો જે સેલ્સ છે 852 કરોડથી વધીને 2776 કરોડ આવ્યો છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 3 કરોડથી વધીને 412 કરોડ આવ્યો છે, જ્યારે ગયા વર્ષે 93 કરોડની નુકસાની સામે આ વર્ષે 358 કરોડનો પેટ કંપનીએ પોસ્ટ કર્યો છે. આ નંબર આવ્યા પછી આપણે TTM બેઝથી જો આ સ્ટોકને કેલ્ક્યુલેટ કરીએ તો 6.2 ના ખૂબ જ નીચા PE થી JSL હિસારનો સ્ટોક અવેલેબલ છે. મારી દ્રષ્ટિએ હાલમાં સ્ટોક 298 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકમાં આવનાર સમયમાં 400 રૂપિયા સુધીના કન્ઝર્વેટિવ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો એઝ અ લોંગ ટર્મ પ્લેયર JSL હિસારના કાઉન્ટરમાં 400 ના ટાર્ગેટ સાથે રોકાણ કરી શકાય. ઓકે, તો જિંદાલ સ્ટેનલેસ હિસાર આ એક કાઉન્ટર છે જે મિડ સાઇઝના ફ્રન્ટ ઉપરથી અને સ્મોલ સાઇઝના ફ્રન્ટ ઉપરથી અત્યારે આપણે પ્રતીતની પસંદનું જોઈ રહ્યા છે. અને એની સાથે કુણાલ, આપની સ્મોલ સાઇઝની પસંદનું કાઉન્ટર કયું રહેશે? વેલ, અત્યારે જે કાઉન્ટર્સમાં મને ઘણી સારી મોમેન્ટમ જોવા મળી રહી છે એન્ડ વન વે રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. કાઉન્ટરનું નામ જો હું કહું ને તો એનું નામ છે ફેરકેમ ઓર્ગેનિક્સ લિમિટેડ, જે અત્યારે 1770 ની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. ટેકનિકલ આસ્પેક્ટ આ કાઉન્ટરનું જોવા જઈએ ને વિક્રમ, તો ફ્લેગ ફોર્મેશન બ્રેકઆઉટ અત્યારે આ કાઉન્ટરમાં આપણને જોવા મળી રહ્યું છે એન્ડ ફ્લેગ ફોર્મેશનની વિક્રમ વાત કરવા જાઉં ને તો જે કન્ટિન્યુએશન ફોર્મેશન છે એન્ડ જ્યારે કોઈ બી સ્ટોક ફ્લેગ ફોર્મેશન બ્રેકઆઉટ આપણને બતાવે છે તો એક ટૂંકા ગાળામાં ઘણું સારું એવું રિટર્ન આપણને એ કાઉન્ટર બતાવીને જાય છે. તો મારું અત્યારે જે રિકમેન્ડેશન છે એ ફેરકેમ ઓર્ગેનિક્સ લિમિટેડ છે.
2400 ને અત્યારે વાત કરું તો 1768 ની અરાઉન્ડ આ કાઉન્ટરમાં લોંગ પોઝિશન ઇનિશિયેટ કરાય એન્ડ કોઈ પણ ઘટાડો જો આ કાઉન્ટરમાં આપણને જોવા મળે 1683 સુધીનો તો પોઝિશન લોંગ કરીને ચાલવું જોઈએ 1630 ના એસએલ ની સાથે એન્ડ ઉપરના ટાર્ગેટની વાત કરું ને તો 1872 નો પહેલો ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે એન્ડ એના પછી 2045 સુધીની પણ મોમેન્ટમ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે એન્ડ જે પ્રમાણે અત્યારે કેમિકલ એન્ડ ઓર્ગેનિક્સ કાઉન્ટરમાં જે પ્રમાણેની મોમેન્ટમ આ કાઉન્ટરમાં જોવા મળી ગઈ છે મને એવું લાગે છે કે આ એક કાઉન્ટર એવું છે જે આવનારા દિવસોમાં આઉટ પરફોર્મ કરી શકે છે તો ફેરકેમ ઓર્ગેનિક્સમાં પોઝિશન લોંગ કરીને ચાલી શકાય કે ફેરકેમ ઓર્ગેનિક્સ આ સ્મોલ સાઇઝનું કાઉન્ટર છે જે અત્યારે કુનાલની પસંદનું આવતું દેખાઈ રહ્યું છે પણ આપણા એક્સપર્ટ પાસેથી આપણે હજુ ઘણા વધારે ફિક્સ લેવાના છે આપણે હજુ સ્મોલ સાઇઝના ફ્રન્ટ ઉપરના એક સ્ટોક જાણ્યા છે પરંતુ ત્યારબાદ હજુ આપણે મિડકેપના પણ બબ્બે સ્ટોક્સ જાણીશું તો પ્રતિક બીજું કયું કાઉન્ટર રહેશે આપનું સ્મોલ સાઇઝની પસંદનું વિક્રમ બીજું કાઉન્ટર છે મોરપેન લેબોરેટરીઝ લિમિટેડ મોરપેન લેબોરેટરીઝમાં ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં આ કંપનીની કાયા પલટ થતી જોવા મળી છે અને આ કંપનીમાં પાછલા થોડાક દિવસ પહેલા જોવા જઈએ તો જાણીતા રોકાણકારોનું ઇન્વેસ્ટમેન્ટ પણ થયું છે કંપનીએ પ્રેફરન્શિયલ થકી જાણીતા રોકાણકારોને શેર્સ આપીને પોતાનું ભંડોળ એકત્ર કર્યું છે ને જેને એક્સપાન્શન ઉપર લગાવવાની છે છેલ્લા ઘણા વર્ષોથી આ કંપનીમાં કોઈ એક્સપાન્શન થયું નતું ને ખાસ કરીને લગભગ 20 વર્ષમાં પહેલી વાર કંપની એપીઆઈ સેગમેન્ટમાં એક્સપાન્શન કરી રહી છે 36 વર્ષ જૂની આ કંપની ખાસ કરીને એપીઆઈ હાઈ ક્વોલિટી એપીઆઈ હોમ ડાયગ્નોસ્ટિક ફોર્મ્યુલેશન અને ઓટીસી એટલે નોર્મલી ફાર્મામાં જેટલા પણ સેગમેન્ટ આવે છે લગભગ તમામ સેગમેન્ટમાં આ કંપની કાર્યરત છે અને ખાસ કરીને જોવા જઈએ તો ડોક્ટર મોરપેન જે કંપનીની બ્રાન્ડ છે અને આ બ્રાન્ડ થકી જે હોમ ડાયગ્નોસ્ટિક સેગમેન્ટમાં જે બ્લડ ગ્લુકોઝ મોનિટર છે બીપી મશીન્સ છે આ બધામાં કંપની ખૂબ જ મોટું બ્રાન્ડ ધરાવે છે અને ઇવન બ્લડ ગ્લુકોઝ મોનિટર સેગમેન્ટમાં તો કંપની આજે નંબર 1 પોઝિશન્સ ધરાવે છે એટલે ઘણી બધી એમએનસી કંપની આ સ્પેસમાં હોવા છતાં પણ કંપનીએ આ સ્પેસમાં નંબર 1 નું સ્થાન જાળવી રાખ્યું છે જે ખૂબ જ સારી વાત કહી શકાય કંપનીએ થોડા સમય પહેલા જૂન ક્વાર્ટરના નંબર પોસ્ટ કર્યા છે જેમાં કંપનીનું સેલ્સ છે 50% વધીને 387 કરોડ થયું છે ઓપરેટિંગ પ્રોફિટ 65% વધ્યો છે જ્યારે નેટ પ્રોફિટ 57% વધ્યો છે એટલે કે જૂન ક્વાર્ટરમાં સામાન્ય રીતે આપણે જોયું કે જે પણ ફાર્મા કંપનીઓના નંબર્સ પોસ્ટ થયા છે એ કંપનીઓના નંબર્સ ગયા વર્ષની કમ્પેરમાં ક્યાંક ને ક્યાંક મ્યુટ રહ્યા છે પણ આ કંપનીએ ખૂબ જ સારો ડબલ ડિજિટ ગ્રોથ બતાવ્યો છે અને સાથે સાથે જોવા જઈએ તો આ કંપની આવનાર સમયમાં સ્પુતનિક વી વેક્સિનનું પ્રોડક્શન પણ શરૂ કરવા જઈ રહી છે જેને ભારતની બહાર પણ નિકાસ કરવામાં આવશે તો ઓવરઓલ FY22 પણ આ કંપની માટે ઘણું જ સારું રહે એવી સંભાવના છે સાથે જે એક્સપાન્શન શરૂ કર્યું છે કંપનીએ એ એક્સપાન્શન પૂરું થતા એનો પણ બેનિફિટ કંપનીના નંબર્સમાં જોવા મળશે મને લાગે છે કે આ સ્ટોક એક મેજર રનઅપ પછી કન્સોલિડેશન ફેઝમાં આવ્યો છે ને ઇનફેક્ટ આ સ્ટોકને આપણે અગાઉ 30-35 માં પણ રેકમેન્ડ કર્યો હતો થોડો સમય કોન્સોલિડેશનમાં રહી શકે છે પણ અહીંયાથી જો લાંબા ગાળાનો વ્યૂ હોય તો 100 રૂપિયાના ટાર્ગેટ સાથે મોરપેન લેબોરેટરીઝમાં રોકાણ કરવાની સલાહ રહેશે ઓકે તો મોરપેન લેબ બીજું કાઉન્ટર છે સ્મોલ સાઇઝની પસંદનું જ્યાં અત્યારે હજુ પણ ખરીદદારી કરવા માટેની તક છે અને ઉપરની તરફના ટાર્ગેટ જે છે તેમાં 100 રૂપિયા સુધીના બની શકે છે સાથે કુનાલ આપની પસંદનું બીજું કાઉન્ટર કયું રહેશે વેલ જે બીજું કાઉન્ટર છે એ છે એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લિમિટેડ આ કાઉન્ટરની વાત કરવા જઈએ ને તો ઘણું સારી મોમેન્ટમ અત્યારે ફિલહાલ આ કાઉન્ટરમાં જોવા મળે છે અગર હું મંથલી ચાર્ટની વાત કરું તો મંથલી ચાર્ટ પર ઓલરેડી આ કાઉન્ટર આપણને 205 ના લેવલનું બ્રેકઆઉટ બતાવી દીધું છે એન્ડ એના પછી પણ વન વે મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં હાલ પૂરતી જોવા મળી રહી છે એન્ડ ઇન્ટરેસ્ટિંગ વાત અત્યારે એ છે કે એક ફ્લેગ ફોર્મેશન બ્રેકઆઉટ આ કાઉન્ટરમાં પણ મને જોવા મળી રહ્યું છે એન્ડ અનચાર્ટેડ ટેરિટરીમાં વિથ અબો એવરેજ વોલ્યુમ ટ્રેડ કરી રહ્યું છે તો લાઇકલી ચાન્સીસ છે કે આ કાઉન્ટરમાં પણ એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે તો જે વ્યૂ છે એક્શન કન્સ્ટ્રક્શન લિમિટેડને બાય કરીને ચાલવાનો બની રહ્યો છે 255-242 ની વચ્ચે આ કાઉન્ટરમાં લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલી શકાય એન્ડ જે એસએલ જે સ્ટોપ લોસ હું રેકમેન્ડ કરી રહ્યો છું 234 નો છે અપસાઇડના લેવલની વાત કરું ને વિક્રમ તો 271 થી લઈને 297 સુધીના આ કાઉન્ટર આપણને રિટર્ન બતાવી શકે છે લેવલ બતાવી શકે છે તો એક્શન કન્સ્ટ્રક્શનમાં એક લોંગ પોઝિશન આ લેવલ પર આપણે ઇનિશિયેટ કરાય મંથલી ડેલી બંને બ્રેકઆઉટ આ કાઉન્ટરમાં આપણને હાલ પૂરતા જોવા મળી રહ્યા છે ઓકે તો મંથલી અને સાથે જ આપણે જોઈએ તો વીકલી બંને તરફના બ્રેકઆઉટ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે અને એની સાથે તમે એસ કન્સ્ટ્રક્શનની અંદર ખરીદદારી માટેનો વ્યૂ સ્મોલ સાઇઝના ફ્રન્ટ ઉપર બની રહ્યો છે વિનય આપની પસંદનો બીજો સ્ટોક કયો રહેશે
મારા તરફથી બીજો સ્ટોક પણ મેટલ સેક્ટરમાંથી જ છે, મૈથન એલોય. આ એક સ્મોલ કેપ કંપની છે જેનું માર્કેટ કેપ 5,000 કરોડથી નીચેનું છે, અને આપણે જાણીએ છીએ જેમ મેં એક લોજિક સમજાવ્યું, મેટલ સેક્ટર ઓવરઓલ જે સેક્ટરમાં તેજી છે તે જ રીતના ઘણા બધા મિડ કેપ સ્ટોક્સ છે કે સારી ઓપોર્ચ્યુનિટી હજુ પણ આ લેવલથી પણ જો બાય કરો તો આપી રહ્યા છે. મૈથન એલોય સ્ટોકે 2018માં 996 નો હાઈ બનાવ્યો હતો અને એક મેજર ટોપ બનાવી હતી. એ મેજર ટોપ હવે આપણે 2021માં ક્રોસ થતા જોયું છે. તો એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે, ફ્રેશ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે વિથ અ રાઇઝિંગ વોલ્યુમ. સો સેક્ટર ઇઝ આઉટ પરફોર્મિંગ, એ સ્ટોક હેઝ ક્રોસ ધી પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ. ઇટ્સ અ ગુડ સાઇન. તો આઈ થિંક ધીસ સ્ટોક કેન કન્ટિન્યુ ટુ ડુ વેલ. તો મૈથન અલોયમાં તમે એક્યુમ્યુલેટ કરીને ચાલી શકો છો ફોર 1 to 2 મંથ. રેન્જ તમારી 1170 થી 1125 ની હોવી જોઈએ. સ્ટોપ લોસ તમારો 1100 નો રાખવો જોઈએ ટ્રેડિંગ માટે, અને સ્ટોપ લોસ અને ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો 1325 નો. તો આઈ એમ બેઝિકલી બુલિશ ઓન ધી મિડ કેપ મેટલ સેક્ટર, અને એમાંની બીજી પસંદગીનો સ્ટોક મારો મૈથન અલોયસ છે. ઓકે, તો મેન્થન એલોઇસ આ આપની બીજી પસંદ છે વિનયની. અને અત્યારે આપણા એક્સપર્ટના બધાના બબ્બે સ્ટોક આપણે જોઈ લીધા છે સ્મોલ કેપની પસંદના, પણ હજુ મિડ કેપની એમની પસંદ ક્યાં છે એ બાકી છે. એના માટે રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ મિડ કેપ સ્ટોક્સની વાત. अरे भाभी जी बड़े दिन बाद। मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी। ना 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 डी साहब नहीं, ई नोट हाउस है, ई नोट हाउस है। लेट्स स्टार्ट। એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ. લાઈવ માર્કેટના સચોટ વિશ્લેષણો સાથે માર્કેટ લાઈવ. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ. કમોડિટી હોય કે શેર બજાર, કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર, કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા બે કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. गुड. लंग कैपेसिटी में काफी इंप्रूवमेंट है. Is she doing any exercises? म्यूजिकल एक्सरसाइजेस. आत्मविश्वास उनमें झलकता है जो हमेशा कल की सोचते हैं, बिल्कुल टाटा बिजनेस साइकिल फंड की तरह, जो कल की सोचकर ही बिजनेस सेक्टर्स में इन्वेस्ट करे. म्यूचुअल फंड निवेश बाजार के जोखिम के अधीन है. योजना से संबंधित सभी दस्तावेजों को ध्यान से पढ़ें. વેલકમ બેક. અને આગળ વધીએ છોટા પેક બડા ધમાકાની આપણી આ રજૂઆતમાં. હવે આપણે વાત કરીશું મિડ કેપ સ્ટોક્સની, અને મિડ કેપ સ્ટોક્સમાં શરૂઆત પ્રદીપ આપનાથી કરીએ. આપની પસંદનો મિડ કેપ સ્ટોક કયો રહેશે પ્રથમ, કે જ્યાં અત્યારે ખરીદદારી કરવી જોઈએ? જે મિડકેપ સ્ટોકમાં વિક્રમ જોવા જઈએ તો કોરોમંડલ ઇન્ટરનેશનલ મિડકેપ સેગમેન્ટમાં મારી પસંદગીનો સ્ટોક રહેશે. કોરોમંડલ ઇન્ટરનેશનલ મુરુગપ્પા ગ્રુપની કંપની છે ને એગ્રી સોલ્યુશન સેગમેન્ટમાં આ કંપની ખાસ કરીને સાઉથ ઇન્ડિયામાં ઘણું મોટું નામ ધરાવે છે. બે સેગમેન્ટ મેજરલી કંપની કામ કરે છે, ન્યુટ્રિયન્ટ અને અન્ય એલાઇડ બિઝનેસ અને ક્રોપ પ્રોટેક્શન. આમાં ખાસ કરીને ફર્ટિલાઇઝર, ક્રોપ પ્રોટેક્શન, બાયોપેસ્ટિસાઇડ, સ્પેશિયાલિટી ન્યુટ્રિયન્ટ્સ, ઓર્ગેનિક, કમ્પોસ્ટ બિઝનેસ આ બધા નો સમાવેશ થાય છે. આ કંપની દેશની બીજા નંબરની સૌથી મોટી ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરર ગણાય છે. અને ખાસ કરીને જોવા જઈએ તો કંપની લગભગ 16 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે આ બધા પ્રોડક્ટ્સનું સપ્લાય કરે છે. અને મેઇન માર્કેટ કંપનીના જોવા જઈએ તો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકા, મહારાષ્ટ્ર છે, જેમાં 750 રૂરલ રિટેલ આઉટલેટ સુધી કંપનીની પહોંચ રહેલી છે. કંપનીના થોડા સમય પહેલા જ Q1 ના નંબર્સ આવ્યા છે, જ્યાં કંપનીનું સેલ્સ 14% વધીને 3664 કરોડ થયું છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 17% વધીને 483 કરોડ થયો છે, અને નેટ પ્રોફિટ 35% વધીને 338 કરોડ થયો છે.
આ કંપનીમાં ખાસ કરીને બીજી એક પોઝિટિવ વાત એ છે વિક્રમ કે આ કંપનીએ પોતાના ડેટમાં પાછલા સમયમાં મોટા પાયે ઘટાડો કર્યો છે. FY21 ના એન્ડમાં કંપનીનું ડેટ લગભગ 385 કરોડ સુધી ઘટીને આવી ગયું હતું, જે 2 વર્ષ પહેલા લગભગ 3000 કરોડની પાસે હતું. એટલે કે 2 વર્ષમાં કંપનીએ 3000 કરોડથી ડેટ ઘટાડીને ઓલમોસ્ટ 400 કરોડ કરી દીધું છે, જેને કારણે ઇન્ટરેસ્ટ કોસ્ટમાં પણ કંપનીને ખાસો એવો મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ મને લાગે છે કે જે રીતના સ્ટેડી પરફોર્મન્સ સાથે સ્ટોક આગળ વધી રહ્યો છે, અને હાલમાં જોઈએ તો લગભગ 19 ના PE થી આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 1100 ના ટાર્ગેટ માટે કોરોમંડલ ઇન્ટરનેશનલના સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ રહેશે. કે કોરોમંડલ ઇન્ટરનેશનલ આ પ્રતિતની પસંદનું મિડકેપનો પ્રથમ કાઉન્ટર છે, જ્યાં અત્યારે ખરીદદારી કરવાની સલાહ એમની બની રહી છે. સાથે જ વિનય, આપનું પ્રથમ કાઉન્ટર કયું રહેશે? સેગમેન્ટમાં મારા તરફથી આઈટી સેક્ટર મારી પસંદગીનું એક સેક્ટર છે. હમણાં રિસન્ટલી આપણે બધા જ જાણીએ છીએ કે જબરદસ્ત આઉટ પરફોર્મન્સ એક્રોસ ધ બોર્ડ આઈટી સેક્ટરમાંથી રહ્યું છે, અને ઇનફેક્ટ 2018 થી લઈને અત્યાર સુધી કન્ટિન્યુઅસલી છેલ્લા 3 વર્ષથી આપણે વી હેવ બીન સીઈંગ આઉટ પરફોર્મન્સ ફ્રોમ ધી આઈટી સેક્ટર. સો વોટ એવર રીઝન્સ વોઝ ધેર, જો નેગેટિવ રીઝન હતું, નેગેટિવ ટ્રેન્ડ હતો માર્કેટનો, ત્યારે પણ આઈટી આઉટ પરફોર્મ કર્યું હતું, અને માર્કેટમાં ઓવરઓલ પાર્ટિસિપેશન છે ત્યારે પણ આઈટી સેક્ટર પરફોર્મ કરી રહ્યું છે. તો મારા બંને જે મિડકેપ કેટેગરીના સ્ટોક્સ છે બંને આઈટી સેક્ટરમાંથી જ છે. તો પ્રથમ સ્ટોક છે મારું લાર્સન એન્ડ ટુબ્રો ઇન્ફોટેક. જો કે આ કંપની હવે સારી એવી લાર્જ કેપ તરફ જતી હોય દેખાઈ રહ્યું છે, કારણ કે આનું માર્કેટ કેપ ખાસું મોટું થઈ ગયું છે. બટ કમ્પેર ટુ ઇન્ફોસિસ, વિપ્રો, HCL ટેક એન્ડ ધી લાર્જ કેપ સ્ટોક્સ લાઈક દેટ, હજુ પણ આ સ્ટોકમાં એક મિડ કેપ સેક્ટર જ કહી શકાય. તો લાર્સન એન્ડ ટુબ્રો ઇન્ફોટેક એક જબરદસ્ત એક સિમેટ્રિકલ ટ્રાયંગલ બ્રેકઆઉટ આપ્યું છે, અને મંથલી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ આપ્યું છે, અને આને આપણે રિસ્પેક્ટ આપવું જોઈએ. કંપનીએ ઘણા સારા રિઝલ્ટ્સ પોસ્ટ કર્યા હતા, અને રિસન્ટલી આમાં એક સારા એક ન્યૂઝ પણ આવી રહ્યા છે. કંપનીને એક એવોર્ડ વિનિંગ કંપની બની ગઈ છે. તો ઇટ હેઝ બીન ડુઈંગ ગુડ, અને ગ્રુપ પણ ઘણું પોઝિટિવ છે. તો કન્સિડરિંગ ટેકનિકલ પેરામીટર્સ એન્ડ ધી ગુડ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ એન્ડ સેક્ટર્સ આઉટ પરફોર્મન્સ, આઈ એમ કન્સિડરિંગ લાર્સન એન્ડ ટુબ્રો ઇન્ફોટેક, જેમાં આપણે લોંગ કરી શકાય. તમારે આ સ્ટોકને ટ્રેડિંગ માટે એક્યુમ્યુલેટ કરી શકો છો 4690 થી 4475 ની રેન્જમાં. સ્ટોપ લોસ તમે 4400 નો રાખી શકો છો ઇફ યુ આર અ ટ્રેડર, બટ ઇફ યુ આર અ ઇન્વેસ્ટર ધેન યુ કેન એક્યુમ્યુલેટ ધ સ્ટોક ફોર ધ SIP બેઝિસ, એન્ડ 6 મહિનાથી 1 વર્ષના વ્યૂથી પણ તમે એક્યુમ્યુલેટ કરી શકો. બટ ફોર ધ ટ્રેડર્સ 4400 નો સ્ટોપ લોસ, અને અપસાઇડમાં યુ કેન એક્સપેક્ટ અ ટાર્ગેટ ઓફ 5100. ઓકે, તો અત્યારે આપણને વિનય તરફથી જે પ્રથમ સ્ટોક મિડકેપનો બની રહ્યો છે L&T ઇન્ફોટેક છે. સાથે જ કુણાલ, આપની પસંદનો મિડકેપનો પ્રથમ સ્ટોક કયો રહેશે? સોલા ઇન્ડસ્ટ્રીઝ છે વિક્રમ. સ્પેશિયાલિટી કેમિકલમાં અત્યારે આ કંપની અત્યારે વર્ક કરી રહી છે, એન્ડ જે પ્રમાણેની મોમેન્ટમ આ કાઉન્ટરમાં મને જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે ઘણી સારી આવનારા દિવસમાં આ કાઉન્ટર મોમેન્ટમ બતાવી શકે છે. હું આ કાઉન્ટરના મંથલી ચાર્ટની વાત કરું તો ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટરમાં વિક્રમ 2013-2014માં 219 ના લેવલનું બ્રેકઆઉટ હતું. એના પછી વન વે રેલી આપણને જોવા મળી છે. ઇવન રિસન્ટલી પણ આ કાઉન્ટરમાં આપણને 1300 ના લેવલનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને અત્યારે આ લેવલ પર કંપનીમાં મતલબ આ કાઉન્ટરમાં ઘણી સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે. એન્ડ ડેલી ચાર્ટ પર પણ એક કોન્સોલિડેશન, એટલે કે અગેન ફ્લેટ ફોર્મેશનનું બ્રેકઆઉટ આ કાઉન્ટરમાં મને જોવા મળી રહ્યું છે. એન્ડ જે પ્રમાણે અત્યારે કેમિકલ કાઉન્ટર્સમાં મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, આ કાઉન્ટર્સમાં મને હજુ પણ એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે. એન્ડ વોલ્યુમ પણ જોવા જઈએ તો અબવ એવરેજ વોલ્યુમ આ કાઉન્ટરમાં હાલ પૂરતા જોવા મળી રહ્યા છે. તો દરેક ફ્રન્ટ પર હું સેક્ટર વાઇઝ વાત કરું તો કેમિકલ કાઉન્ટર્સમાં આવનારા દિવસોમાં હજુ પણ અપસાઇડની મોમેન્ટમ છે. ટેકનિકલ વાઇઝ વાત કરું તો બ્રેકઆઉટ પણ ઘણું સારું એવું જોવા મળ્યું છે. તો ઘણા સારા રિટર્ન આ કાઉન્ટરમાં આપણે આવનારા દિવસોમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો મારો વ્યૂ બાય કરીને ચાલવાનો બની રહ્યો છે. 1717 ની અરાઉન્ડ અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. કોઈ પણ ઘટાડો આવે 1632 રૂપિયા સુધીનો તો પોઝિશન લોંગ કરીને ચાલવું જોઈએ. નીચેમાં 1580 નો એક એસએલ મેન્ટેન કરીશું. ઉપરના લેવલની જો વાત કરું તો ઇમિડિયેટ ટાર્ગેટ 1822 નો જોવા મળી શકે છે, અને એ જો બ્રેક કરે તો 2000 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે નિયર ટર્મમાં. તો સોલા ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ સેક્ટરમાં ઘણું સારું પરફોર્મ કરી શકે છે. આના પર લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલી શકાય. ઓકે, તો સોલાર ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ કાઉન્ટર છે કુણાલનું, કે જ્યાં તેમને અત્યારે મિડ સાઇઝના ફ્રન્ટ ઉપર ખરીદદારી કરવા માટેની સલાહ આપી છે. સાથે જ કુણાલ, બીજું કાઉન્ટર કયું રહેશે મિડ સાઇઝના ફ્રન્ટ ઉપર આપની પસંદનું? વેલ, બીજું જે કાઉન્ટર છે એ છે ફર્ટિલાઇઝર સેક્ટરનું. ચંબલ ફર્ટિલાઇઝર છે. અત્યારે આ કાઉન્ટરમાં મોમેન્ટમ ઘણી સારી જોવા મળી રહી છે. એન્ડ અગેન વિક્રમ, જે પ્રમાણે મેં કીધું કે જેટલા બી કાઉન્ટર અત્યારે આ લેવલ પર જોયા છે, જેટલા બી કાઉન્ટરનું અત્યારે મેં રિકમેન્ડેશન આપ્યું છે, બધામાં ક્યાંક ને ક્યાંક એક કન્ટિન્યુએશન ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. ઇવન ચંબલમાં પણ સેમ કન્ટિન્યુએશન ફોર્મેશનનું બ્રેકઆઉટ અત્યારે મને જોવા મળી રહ્યું છે. એન્ડ રિસન્ટલી જે પ્રમાણે ફર્ટિલાઇઝર સેક્ટરે પરફોર્મ કર્યું છે, તમે જેટલા બી સેક્ટર જુઓ છો, સ્ટોક જુઓ છો ફર્ટિલાઇઝર કાઉન્ટર્સના, એમાં ઘણી સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે. ચંબલમાં પણ સેમ મોમેન્ટમ જોવા મળી રહી છે.
તમે મંથલી ચાર્ટની વાત કરો, વીકલી ચાર્ટની વાત કરો, ડેલી ચાર્ટની વાત કરો, દરેકે દરેક ફ્રન્ટ પર ચંબલ ફર્ટિલાઇઝર સારો જોવા મળી રહ્યો છે. એમાં પણ મારું જે સજેશન છે એ બાય કરીને ચાલવાનું બની રહ્યું છે. 322 થી લઈને 308 સુધીનો એક ઘણો સારો એવો બાઇંગ એરિયા છે, જેમાં આપણે લોંગ પોઝિશન કેપિટલાઇઝ કરીને ચાલી શકાય વિથ ધ SLF 299. ઉપરના લેવલની વાત કરું તો 340 થી લઈને 368 રૂપિયા સુધીની મને મોમેન્ટમ ચંબલ ફર્ટિલાઇઝરમાં જોવા મળી રહી છે. તો ચંબલ ફર્ટિલાઇઝર લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલી શકते हैं. ઓકે, કુનાલની પસંદનું બીજું કાઉન્ટર ચંબલ ફર્ટિલાઇઝરનું છે, જ્યાં ખરીદદારી કરીને ચાલવાની સલાહ છે. સાથે જ વિનય, આપની પસંદનું બીજું કાઉન્ટર કયું રહેશે મિડ સાઇઝના ફ્રન્ટ ઉપર? મિડકેપમાં સેકન્ડ પિક છે મારી માઇન્ડટ્રી. આ સ્ટોકને તમે 2900 થી લઈને 2800 ની રેન્જમાં એક્યુમ્યુલેટ કરીને ચાલી શકો છો. આઈટી સેક્ટરનું લોજિક મેં સમજાવ્યું, જેમ મેટલ સેક્ટર પર વ્યૂ બુલિશ છે એ રીતના આઈટી પર બુલિશ છે. એમાંથી પણ એક મિડકેપ કાઉન્ટર હજુ પણ કહી શકાય કમ્પેર ટુ અધર લાર્જ કેપ સ્ટોક લાઇક ઇન્ફોસિસ અને HCL. હજુ પણ માઇન્ડટ્રી મિડકેપ કેટેગરીમાં આવે છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સનો એક સમાવેશ થાય છે આ સ્ટોકનો મિડકેપ ઇન્ડેક્સમાં. તો 2900 થી 2800 ની રેન્જમાં તમે આને એક્યુમ્યુલેટ કરો. સ્ટોપ લોસ 2750 નો રાખો ને ટાર્ગેટ 3150 રાખવું જોઈએ. ઓકે, તો માઇન્ડટ્રીનું કાઉન્ટર છે જે અત્યારે વિનયની પસંદનું બીજું કાઉન્ટર છે. અને સાથે પ્રતિત, આપની પસંદનું કાઉન્ટર કયું રહેશે મિડ સાઇઝના ફ્રન્ટ ઉપર બીજું? મહાનગર ગેસ MGL મને લાગે છે કે મિડ સાઇઝમાં અહીંયાથી ઘણું સારું પરફોર્મ કરી શકે છે. આપણને ખ્યાલ છે કે આ એક ગેસ સેક્ટર છે જ્યાં ખૂબ જ સારા રિટર્ન્સ પાછલા સમયમાં બન્યા છે. પણ MGL ખાસ કરીને જે એની પિયર્સ છે IGL અને ગુજરાત ગેસ, એ બંનેની કમ્પેરિઝનમાં ઘણું અંડર પરફોર્મન્સ બતાવ્યું છે. ઇનફેક્ટ ગુજરાત ગેસ છે 38ના PE થી ટ્રેડ કરી રહ્યો છે, IGL છે 32ના PE થી ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે મહાનગર ગેસ છે લગભગ 14.5-15ના PE થી ટ્રેડ કરી રહ્યો છે. આ કંપની મુંબઈ અને મુંબઈની આસપાસના એરિયા જેમ કે થાને છે, રાયગઢ છે, આ બધી જગ્યાએ CNG અને PNG નું ડિસ્ટ્રીબ્યુશન કરે છે. કંપનીના નેટવર્કની જોવા જઈએ તો લગભગ કંપની પાસે 524 કિલોમીટરની સ્ટીલ પાઇપલાઇનનું નેટવર્ક છે, લગભગ 5330 કિલોમીટરની પોલીપ્રોપીથિલિન પાઇપલાઇનનું નેટવર્ક છે, અને લગભગ 274 કંપનીના CNG ગેસ સ્ટેશન છે અને 1618 અન્ય પોઈન્ટ્સ છે. આટલા મોટા નેટવર્ક સાથે કંપની CNG અને PNG નું ડિસ્ટ્રીબ્યુશન કરે છે. ને કંપનીમાં શેર હોલ્ડિંગ જોઈએ તો પ્રમોટર પાસે 32.5% છે, FIIs લગભગ 30%, ઇન્સ્યોરન્સ કંપની 13%, અધર DIIs 10.5%, મ્યુચ્યુઅલ ફંડ્સ લગભગ 5% સ્ટેક ઓન કરે છે. હાલમાં જે જૂન ક્વાર્ટરના નંબર આવ્યા છે, કંપનીનું સેલ્સ છે 135% વધ્યું છે, ઓપરેટિંગ પ્રોફિટ 280% વધ્યો છે, જ્યારે નેટ પ્રોફિટ 351% વધ્યો છે. નો ડાઉટ ગયા વર્ષે આ ક્વાર્ટરમાં લોકડાઉનની ઇમ્પેક્ટ હતી એટલે નંબર્સ આપણને ઘણા સારા જોવા મળ્યા છે. પણ કમ્પેર ટુ પિયર્સ આ સ્ટોક લગભગ અડધાથી પણ નીચા વેલ્યુએશને મળી રહ્યો છે, અને લાંબા સમયના કન્સોલિડેશન પછી મને લાગે છે કે આ સ્ટોક આવનાર સમયમાં ઘણું સારું પરફોર્મ કરવા તૈયાર લાગી રહ્યો છે. 1500ના ટાર્ગેટ માટે MGL માં રોકાણ કરવાની મારી સલાહ છે. ઓકે, તો મહાનગર ગેસ આ બીજું કાઉન્ટર છે આપણે પ્રતિત તરફથી કે જ્યાં તમારે ખરીદદારી કરવાની સલાહ બની રહી છે. અને આ સાથે એક વખત દરેક આપણા એક્સપર્ટ તરફથી જે સ્ટોક આપવામાં આવે છે એને હું રિપીટ કરી દઈશ આપના માટે થઈને, કે જો તમારા કોઈ મિસ થઈ ગયા હોય તો તમે ફરી એક વખત એને નોટ ડાઉન કરી લો. સૌપ્રથમ કુનાલના પિક્સની વાત કરીએ તો કુનાલ તરફથી સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં ખરીદદારીની સલાહ છે, અને સાથે જ ચંબલ ફર્ટિલાઇઝર, આ બંને સ્ટોક એમના છે એ મિડ સાઇઝના ફ્રન્ટ ઉપરથી ખરીદદારી કરવા માટેની સલાહ બની છે. સાથે જ સ્મોલ સાઇઝના ફ્રન્ટ ઉપર એમની પસંદગી રહી છે ફેરકેમ ઓર્ગેનિક્સ અને એસ કન્સ્ટ્રક્શન. આ બંને કાઉન્ટર છે જેમાં તેમને ખરીદદારી માટેની સલાહ આપી છે. વિનય તરફથી વાત કરીએ તો વિનય તરફથી અહીંયા આપણને બે સ્ટોક આઈટી સેક્ટરમાંથી માઇન્ડટ્રીના અને L&T ઇન્ફોટેકના તેમણે પસંદ કર્યા છે, જે બંનેમાં તમારે ખરીદદારી કરીને ચાલવાનું છે. આ બંને કાઉન્ટર આઈટી સ્પેસમાંથી છે અને ત્યાં અત્યારે એક સારી ખરીદદારી માટેની તક તેઓ જોઈ રહ્યા છે મિડ સાઇઝની કેટેગરીમાં. સ્મોલ સાઇઝની કેટેગરીમાં વાત કરીએ તો એમાં તેમને ટીન પ્લેટનું કાઉન્ટર પસંદ કર્યું છે, અને સાથે જ બીજું કાઉન્ટર અહીંયા એમને પસંદ કર્યું છે એ મેન્થન એલોયનું છે. આ બંને કંપનીની અંદર તેમના તરફથી અત્યારે ખરીદદારી કરવાની સલાહ છે. એક તો મેટલ સ્પેસ અને બીજી તરફ આપણે જોઈએ તો જે પ્રમાણે ઓટો એન્સિલરીના પણ થોડાક એક્શન દેખાઈ રહ્યા છે, એ બંનેને ધ્યાનમાં રાખતા વિનય તરફથી આપણને આ પસંદગી કરવામાં આવી છે. પ્રતિક તરફથી વાત કરીએ તો પ્રતિક તરફથી મિડ સાઇઝના ફ્રન્ટ ઉપર જે કાઉન્ટર્સની પસંદગી કરી છે એમાં એક કાઉન્ટર આપણે જેમ હમણાં જોયું મહાનગર ગેસનું છે કે જ્યાં તેમના તરફથી ખરીદદારીની સલાહ છે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં ભારતની એક અગ્રણી કંપની છે તો એના ઉપર એક ખરીદદારી માટેની સલાહ છે, અને સાથે જ કોરોમન્ડલ ઇન્ટરનેશનલ આ કાઉન્ટર બીજું એવું છે કે જ્યાં તેમને ખરીદદારી માટેની એડવાઇસ આપી છે. આ બંને મિડ સાઇઝના કાઉન્ટર થયા. જ્યારે સ્મોલ સાઇઝના ફ્રન્ટ ઉપર વાત કરીએ તો જિંદાલ સ્ટેનલેસ હિસારનું કાઉન્ટર છે, જ્યાં
પ્રતિક તરફથી ખરીદદારીની સલાહ બની છે અને ત્યાં એક ટાર્ગેટ છે એ 400 રૂપિયાનો બનશે. અને મોરપન લેબ બીજું એક સ્મોલ સાઇઝનું કાઉન્ટર છે જ્યાં તેમને ખરીદદારી કરવાની સલાહ આપી છે અને અહીંયા ટાર્ગેટ જે છે એ 100 રૂપિયા સુધીના બનતા દેખાઈ શકે છે. તો આ આપણા બધા એક્સપર્ટના પિક્સ આપણી સમક્ષ આવી ચૂક્યા છે કે જ્યાં ખરીદદારી કરવા માટેની તમને સલાહ બની રહી છે. રજા લેવાનો સમય છે. વિનય, કોઈ ડિસ્ક્લોઝર? વિક્રમ, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. તો એ સાથે જ વિનય, કુનાલ અને પ્રતીત, આપ સૌનો ઘણો આભાર સમય ફાળીને અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાયા અને વિગતો આપી એના માટે. અને આ સ્ટોક્સ ઉપર આપણે નજર રાખતા રહીશું. જ્યારે આપણા એક્સપર્ટના ટાર્ગેટ અચીવ થતા દેખાશે ત્યારે કોલ્સ ઓન ફાયરની અંદર તમને આ બધા ટાર્ગેટ્સ પણ અચીવ થયેલાના વિગતો આપતા રહીશું. તો એ સાથે જ વન્સ અગેન ઘણો આભાર આપ સૌનો સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. અને સાથે જ છોટા પેક બડા ધમાકાની આ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.